જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 10માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 49થી 55 ભણી ગયા હતા. હવે આજે પ્રશ્ન નંબર 56 લેક્ચર નંબર 11માં પ્રશ્ન નંબર 56થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 56 મેં ઓલરેડી બોર્ડ ઉપર લખેલો છે. પ્રશ્ન છે એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને ત્રિજ્યાઓ જણાવો. હવે જોજો આ પ્રશ્નમાં થોડી બુદ્ધિ અને થોડું ગોખવાનું. એમાં ત્રિજ્યા તમે યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે એ ન્યુમેરિક વસ્તુ છે, એ જનરલી પૂછાતી નથી. પણ તેમ છતાં આપણે પ્રયત્ન કરીશું કે કંઈક આપણને એમાંથી શીખવા મળે. હવે ઇલેક્ટ્રોન રચના અને પહેલાં તો શ્રેણીના તત્વો યાદ રાખવા પડે. શ્રેણીના તત્વો યાદ રાખવાની એક ટ્રીક છે જે ધ્યાન એ રાખજો. એક થપ્પા તમારો નેપચ્યુન, અહીંયા અને વધારાનું આપણે લખવાનું છે, અને પ્લુટો અમેરિકાનો સીએમ બકો કેલિફોર્નિયા આઈ એફએમ મેડનો લેર કરે છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો હવે સંજ્ઞા એક એટલે એસી, એક્સી એટલે એક્ટિનિયમ, થ એટલે ટીએચ થોરિયમ, પા એટલે પીએ પ્રો એક્ટિનિયમ, તમારાને આપણે ઇંગ્લિશમાં યોર કહીએ, યોર ઉપરથી યુ, તો ત્યાં થશે યુ સંજ્ઞા થઈ ગઈ. એના પછી નેપચ્યુન એનપી, નેપચ્યુનિયમ, પછી પ્લુટોનિયમ પીયુ, અમેરિકા એમેરેશિયમ એમ, સીએમ ક્યુરિયમ, પછી બકો બર્કેલિયમ, કેલિફોર્નિયમ સીએફ, આઇન્સ્ટાઇનિયમ ઈએસ, ફર્મિયમ એફએમ, મેન્ડેલિવિયમ એમડી, નોબિલિયમ એનઓ અને લોરેન્સિયમ એલઆર. નોબિલિયમ અને લોરેન્સિયમ એલઆર. તો આ થઈ ગઈ. હવે જો એમના પરમાણુ ક્રમાંક છે 89, 90, 91, 92, 93, 103 સુધી. હવે 89થી આગળ એટલે કયા નંબરનું તત્વ આવ્યું નિષ્ક્રિય? તો 86. કયું? તો રેડોન આવે. તો આપણે રેડોન નથી દર્શાવતા સીધી જ. તો રેડોન પછી જોજો અહીંયા ઇલેક્ટ્રોન રચના તમારે યાદ રાખવી પડશે, કારણ કે આ નિયમો પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના નથી. એ તમને પહેલાં કહી દઉં. આ ઇલેક્ટ્રોન રચના નિયમો અનુસાર નથી, એટલે આપણે આને ટેકનિકથી યાદ રાખવી પડે. બોલો ટેકનિકથી શું યાદ રાખીશું? તો 0થી અહીંયા લખું છું ટ્રીક, ઇલેક્ટ્રોન રચનાની ટ્રીક. તો 5Fમાં 0થી 14 સુધી લખવા, પરંતુ બોલો તેમાં કયા નથી લખવાના? તો 1 નંબર નથી લખવાનું, પછી 5 નંબર નથી લખવાનું, અને 8 નંબર નથી લખવાનું. કયો? 1, 5 અને 8. બરાબર, 1, 5 અને 8. તેમાં F1, F5 અને F8 એટલે કે 158 લખવા નહીં. તેના સ્થાને બોલો, હવે તેના સ્થાને એ આપણે ના લખીએ તો શું થાય? તો એના સ્થાને 0 2 વાર, 0 2 વાર, પછી 7 2 વાર અને 14 2 વાર લખવા. તેના સ્થાને F0, F7 અને F14 2 વાર લખવા. બરાબર, 2 વાર લખવા. તો બરાબર, આ પહેલી ટ્રીક. પછી 7S કક્ષકમાં, તો 7S કક્ષકમાં બધામાં, પછી જોજો બીજી ટ્રીક, તથા 7S કક્ષકમાં બધા જમાં 2 ઇલેક્ટ્રોન ભરવા. જોજો હવે ઇલેક્ટ્રોન રચના આપણા માટે આટલું યાદ રાખીશું તો સહેલી થઈ જશે. બોલો પહેલું 0થી 14 સુધી, એમાં 0 2 વાર, તો અહીંયા 0 લખ્યા, 0 લખ્યા, પછી 1 નહીં એટલે સીધું 2 3, પછી 4, પછી 5 નહીં એટલે 6 લખ્યા, 7 2 વાર, પછી 8 નહીં એટલે સીધા 9, 10, 11, 12, 13 અને 14 2 વાર. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ. હવે 7Sમાં બધી જ જગ્યાએ 2 2 2 2 2 2 2 2. ચલો આપણે અહીંયા સરવાળો આ બેનો થઈ 86માં ઉમેરો. 86માં આ સરવાળો ઉમેરો એટલે અહીંયા 89 થવો જોઈએ. તો 86 ને 2 88, એનો મતલબ એક અહીંયા ઉમેરવાનો, 89 થયા. બોલો 86 ને 2 88 એટલે અહીંયા 2 ઉમેરવાના, 90 થયા. હવે 86 ને 4 90, તો એક અહીંયા ઉમેરવાનો. ખબર પડી? 86 ને 4 90 ને 1 91. એવી રીતે 86 ને 5 91 ને 1 92, 86 ને 6 તો 92 ને 1 93, પછી 86 ને 8 બોલો 94 થઈ ગયા સીધા જ.
86 8 94 થઈ ગયા, તો અહીંયા 0, હવે 0 0 0, બરાબર. અહીંયા પણ 0 આવશે. સોરી, અહીંયા મારી ભૂલ થઈ. આપણે છેક સુધી ભૂલ કરીએ તો ના ચાલે ને ભાઈ. બોલો, અહીંયા 95, તો 95 કરવા હોય તો 86 2 88, 88 7 95 થઈ ગયા, પણ અહીંયા 96 કરવા છે એટલે પાછું 1 મૂકવો પડશે, અહીંયા 1 મૂકવો પડશે. ચલો, અહીંયા તો 97 કરવા છે એટલે 86 2 88, 88 9 97 થઈ ગયા, તો 0 0 0, હવે 0 0 આવશે, અહીંયા પાછું 1 આવશે. તો બોલો, ઇલેક્ટ્રોન રચના ખાલી આટલું યાદ રાખવાથી તમને ટેકનિકથી આવડી કહેવાય, બાકી તમે આને ગોખી શકશો નહીં. ઓકે, ચલો હવે ધ્યાન રાખજો. એનાથી આગળ જઈએ તો અહીંયા શું થશે બોલો. હવે આપણે કોની ઇલેક્ટ્રોન રચના લખવી છે? M+3ની. M+3 એટલે આમાંથી 3 ઇલેક્ટ્રોન જાય ત્યારે બોલો, 3 ઇલેક્ટ્રોન જાય તો અહીંયા શું થાય? 0 થઈ જાય. પહેલી M+3ની લખીએ. બોલો, આમાંથી 3 જાય તો શું થાય? તો 6Dમાં વધે 1 ઇલેક્ટ્રોન, પણ 6D 12ની કક્ષા છે એટલે કેન્દ્રીય આકર્ષણ, હવે જો કેન્દ્રીય આકર્ષણ પ્રબળ બની ગયું એટલે એ ડી ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? Fમાં આવી જશે. ક્યાં આવી જશે? Fમાં. ચલો, અહીંથી 3 ગયા તો અહીંયા 2 થશે. હવે તો દેખાય જ છે સીધું જ. બોલો, ખબર પડી? પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, લાઈન શરત થઈ જશે. 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, પતી ગયું. આ શેની લખી આપણે? તો ખાસ અહીંયા જ ધ્યાન રાખવાનું હતું. પહેલાં 3 ગયા એટલે 0, અહીંયા 3 ગયા એટલે 1 વધ્યો, 1 વધ્યો એની ઉપર કેન્દ્રીય આકર્ષણ વધ્યું તો અંદર જતો રહ્યો. બાકી બધામાં હવે શું છે? 3 છે કાં તો 2 છે, એટલે આ 3 છે તો અહીંયા 2 રહ્યા, અહીંયા 3 છે તો 3 રહ્યા, 3 એ 4 રહ્યા, 3 ગયા એટલે અહીંથી 2 ને અહીંથી ગયો એટલે 5 થઈ ગયા, અહીંથી 2 ને 1 ગયો એટલે 6 થઈ ગયા. બોલો, કમ્પ્લીટ. ચલો, એના M4ની ઇલેક્ટ્રોન રચના વિચારો. તો M4માં અહીંયા ડેશ આવશે, કારણ કે આ 4+4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે જ નહીં, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. ચલો, પછી તો એવી રીતે બોલો, 4 એ 4 ગયા તો અહીંયા 0, પછી આ 2 ને અહીંથી 1 ગયો એટલે 1 વધ્યો, તો હવે પણ લાઈન જ લાગશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બોલો, ત્યાં 13 સુધી લખવાનું. હવે ઇલેક્ટ્રોન રચનામાં તમારે યાદ રાખવાનું છે, હું લખવા પૂરતું લખીશ અને એમાંથી જે MCQ આ બોર્ડ આજે આટલું જ ભણવાનું છે. આના ઉપરથી બધા MCQ તમને SQ ને MCQ પ્રશ્ન બધું મળશે, બરાબર. ચલો, તો M+3માં એક્ટિનિયમનો ત્રિજ્યા 111 પિકોમીટર છે. શેમાં છે ભાઈ આ ત્રિજ્યા? PMમાં છે, ધ્યાન રાખજો, પ્રાઇમ મિનિસ્ટરમાં. પછી વચ્ચેના બેની માપી શકાય નથી. પછી ત્રીજી તમારો એટલે કે યુરેનિયમની 103 છે, પછી 101 છે ભાઈ, આ મારે જોઈને જ લખવાની છે. પછી 100 છે, પછી 99 છે, પછી 99 છે, 98 છે, 98 છે, બરાબર. અને પછી આગળની પાછી માપી શકાય નથી. એવી રીતે M+4 અહીંયા શક્ય નથી એટલે તો આવે જ નહીં. અને પછી 99 96 93 92, પછી 90 89 88 87 86 છે, 90 89 88 87 અને 86 છે. પછી આ માપી શકાય નથી. હવે મારો એક પ્રશ્ન છે કે ભાઈ બોલો, આ કેમ માપી શકાય ને આ કેમ ના માપી શકાય? એવો પ્રશ્ન પૂછાય તો GNETમાં કે તમને એમ કે થોરિયમ+4ની ત્રિજ્યા માપી શકાય છે, જ્યારે થોરિયમ+3ની માપી શકાતી નથી, કારણ આપો. તો એ તમને જવાબ અહીંથી મળે છે. બોલો, થોરિયમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 4 જાય પછી 1 જ વધે છે, અને 1 વધે એ ગુમાવી દે એ તો નજીકના રેડોન જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે. એટલે થોરિયમની કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે, +3 કે +4? તો +3 કરતાં +4 વધારે સ્થાયી છે. સેમ પરિસ્થિતિ અહીંયા પણ થશે. આ 1 ઇલેક્ટ્રોન અહીંયા 1 જ વધે, બરાબર. એટલે આ બેની +3ની સ્થિરતા ઓછી છે. +3ની સ્થિરતા કેવી છે? ઓછી છે. એટલે આપણે એની +3ની માપી શકતા નથી, અહીંયા +4 શક્ય નથી, બરાબર. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 56. હવે જો આ પ્રશ્ન આ પાઠમાં આવડતો હશે તો આના પછીના લગભગ 80% પ્રશ્નોના જવાબ તમે આપી દેશો. એટલે જ મેં બોર્ડ ઉપર બહુ સરસ રીતે કોષ્ટક બનાવીને લખેલું છે. તો જોઈએ હવે એના પછીનો પ્રશ્ન SQ80. આ ટ્રીક પણ તમારા કામની છે, જે લખી લીધી તમે અંદર તો બોર્ડ ઉપર
સ્ટોપ કરીને લખી લેવાની, બરાબર. જ્યારે લેક્ચર આપણે ભણતા હોઈએ ને ત્યારે સ્ટોપ કરી અને લખી લેવાની. ઓકે, ચલો તો એના પછીનો પ્રશ્ન, તો જો એના પછી પ્રશ્ન નંબર S80 એટલે કે SQ છે, એક્ટિનાઇટ તત્વોના અર્ધાયુષ્ય સમયની માહિતી જણાવો. હવે જો ખાલી આપણે જવાબ જ હું હવે અહીંયા લખીશ નહીં, જે જરૂરી છે એ વસ્તુ જ લખીશ, આપણે ચર્ચા જ કરીશું. તો એક્ટિનાઇટ તત્વો રેડિયો સક્રિય તત્વો છે. આ બધા જ તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે અને શ્રેણીમાં શરૂઆતમાં તત્વોનો અર્ધાયુષ્ય સમય લાંબો એટલે કે વર્ષ એકમમાં છે. આ શરૂઆતના જે તત્વો છે એમનો અર્ધાયુષ્ય સમય એક વર્ષના એકમમાં છે. એમ શેના એકમમાં છે? વર્ષમાં. જ્યારે પછીના અર્ધાયુષ્ય સમય, બાકીના જે તત્વો રહ્યા પછીના, એ બધાનો અર્ધાયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટ સુધીના સમયગાળામાં હોય છે. તો આપણે યાદ રાખવાનું ખાલી એક જ વાક્ય કે એક્ટિનાઇટ શ્રેણીના તત્વો જે છે, એક્ટિનાઇટ શ્રેણીના તત્વોમાં શરૂઆતના તત્વોનો અર્ધાયુષ્ય સમય વર્ષના ગાળામાં હોય છે, એટલે કે વર્ષ એકમમાં હોય છે. જ્યારે પાછળથી એટલે કે શ્રેણીમાં અડધા પછીના તત્વોનો અર્ધાયુષ્ય સમય બોલો શેમાં હોય છે, કયા એકમમાં હોય છે? તો 1 દિવસથી 3 મિનિટ સુધીના ગાળામાં હોય છે. ચલો એના પછી SQ81 છે, લોરેન્સિયમનો અર્ધાયુષ્ય સમય જણાવો. તો લોરેન્સિયમનો અર્ધાયુષ્ય સમય સૌથી ઓછો છે 3 મિનિટ. કેટલો છે? 3 મિનિટ. ચલો એના પછી 82 પ્રશ્ન નંબર SQ82, તો લોરેન્સિયમથી વધુ પરમાણુય ક્રમાંક ધરાવતા સંશ્લેષિત તત્વો નેનોગ્રામ જથ્થામાં જ બનાવી શકાય છે. કારણ આપો. તો લોરેન્સિયમ પછીના જે તત્વો છે એ બધા સંશ્લેષિત તત્વો છે અમુક તો, અને બધા જેમ કે સંશ્લેષિત છે, તો યુરેનિયમને એના સિવાયના, તો 90 પછીના બધા જ તત્વો એ સંશ્લેષિત છે. તો લોરેન્સિયમ પછીના જે તત્વો છે એ આપણે નેનોગ્રામ એકમમાં જ બનાવી શકીએ છીએ. બોલો એનું કારણ શું? તો એનું કારણ છે લોરેન્સિયમનો અર્ધાયુષ્ય સમય 3 મિનિટ છે. આથી લોરેન્સિયમથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે સંશ્લેષિત તત્વો છે એમના અર્ધાયુષ્ય સમય ખૂબ જ નીચા હોય છે. અને અર્ધાયુષ્ય સમય નીચા હોય ત્યારે આપણે પ્રયોગશાળામાં જ્યારે એને બનાવતા હોઈએ ત્યારે બનાવતાની સાથે જેવું બની જાય એવું જ એનું વિખંડન શરૂ થઈ જાય. એટલે આપણને એ ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે નેનોગ્રામના જથ્થામાં પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન નંબર 57 હું અહીંયા લખીશ. જો આપણે આના ઉપરથી જ બધા જવાબ આપવાના છે, એટલે હું અહીંયા 57મો પ્રશ્ન લખું છું કે એક્ટિનાઇડ તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવો. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવો. બોલો. ચલો તો આપણી સામે છે, શું સમજાવીશું વિચારો. તો મેં તમને ટ્રીક આપી હતી અહીંયા, કારણ કે અહીંયા શું છે ખબર છે, આર્યે આપણા નિયમો અનુસારની ઇલેક્ટ્રોન રચના નથી. આર્યે ઇલેક્ટ્રોન રચના જે છે એ પ્રાયોગિક રીતે નક્કી કરેલી છે. સૈદ્ધાંતિક રીતે આપણે જે હોર્ન પાઉલી અને અવબાઉના નિયમોનું પાલન કરીને લખીએ ને તો આવી ઇલેક્ટ્રોન રચના મળતી નથી. તો આપણે આ જે છે એને જ સમજાવવાની છે. તો ધ્યાનથી જોજો. એવું માનવામાં આવે છે કે બધા જ એક્ટિનાઇટ તત્વોમાં 7s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એનો મતલબ કે એની 7s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય જ છે. બોલો, મેં ટ્રીકમાં લખ્યું હતું. અને તેમાં 5f અને 60 કક્ષકો જુદી જુદી રીતે ભરાય છે. બોલો, શરૂઆતમાં પરિચયમાં શું લખશો? એવું માનવામાં આવે છે કે એક્ટિનાઇટ શ્રેણીના બધા જ તત્વોમાં 7s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે તે 7s2 ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે. જ્યારે તેમની 5f અને 60 કક્ષકો જુદી જુદી રીતે ભરાય છે. પરિચય પૂરો થયો. હવે અહીં 5f કક્ષકમાં, બોલો 5f કક્ષક, f કક્ષક છે એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો કે 14. પરંતુ એક્ટિનિયમ અને થોરિયમની 5f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા નથી. જોજો, પહેલું જ એક્ટિનિયમ અને થોરિયમની આપણે અપવાદ સમજાવી રહ્યા છીએ. બોલો, બોર્ડ ઉપર 5f અને 5fમાં પહેલાં બેમાં 0 0 લખ્યું છે ઇલેક્ટ્રોન રચનામાં. એનો મતલબ કે એક્ટિનિયમ અને પ્રો એક્ટિનિયમમાં, બરોબર, એક્ટિનિયમ અને થોરિયમની 5f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા નથી અને પ્રો એક્ટિનિયમથી 5x કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે. પ્રો એક્ટિનિયમથી, તો પ્રો એક્ટિનિયમમાં સીધા જ 2 ઇલેક્ટ્રોન ભરાય છે, બરાબર. અને લોરેન્સિયમમાં 5f કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. આપણે સમજાવવાની એટલે જણાવવાની જ છે અહીંયા, બરાબર. 5f કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. તેમ છતાં જોજો, હવે અહીંયા 2 જગ્યાએ આપણને અપવાદ મળ્યો. પેલી અમેરિશિયમ અને ક્યુરિયમમાં, એવી રીતે નોબિલિયમમાં. તો તેમ છતાં F7 અને F14 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિના કારણે લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સની પણ 5f કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા જોવા
મળે છે, જેમ કે એમેરિશિયમની ઇલેક્ટ્રોન રચના શું છે બોલો 5f76007s2 છે, હોવી જોઈએ શું એકચ્યુઅલી બોલો, પછી અને ક્યુરિયમની શું હોવી જોઈએ તો 7, પેલામાં 0 ઇલેક્ટ્રોન છે તો પછી 1 ઇલેક્ટ્રોન કેમ એને અંદર લઈ લીધો, બોલો પ્લુટોનિયમે ડી કક્ષકમાં કેમ ઇલેક્ટ્રોન ના રાખ્યા, તો જેમ જેમ કેન્દ્રીય ધનવીજભાર વધતો ગયો એમ ડી કક્ષકમાં પાછી એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા ગયા એટલે સ્થિરતા તરફ જતું ગયું, અને સ્થિરતા તરફ જતું રહ્યું એટલે નેપ્ચ્યુનિયમ સુધી એક ઇલેક્ટ્રોન ભરાયો, પણ પ્લુટોનિયમથી ડી કક્ષકના ઇલેક્ટ્રોન શેમાં શિફ્ટ થઈ ગયા, અંદરની કક્ષક કઈ તો 5Fમાં, બરોબર. એવી રીતે જો અહીંયા તો આપણે છેલ્લી ખાલી 2 ઇલેક્ટ્રોન રચના સમજાવી દેવાની, એમેરિશિયમ અને ક્યુરિયમ. તો એમેરિશિયમની રેડોન 5f76007s2 અને ક્યુરિયમની ઇલેક્ટ્રોન રચના RN 5f761. બોલો ક્યુરિયમે કેમ એટલે કે ઇલેક્ટ્રોન પહેલામાં ના સ્વીકાર્યો પાછો 5Fમાં, કારણ કે એનાથી એમાં અસ્થિરતા પેદા થતી હતી. ફાતિમાબેનના 7 છોકરા છે અને કેળા 8 થઈ જતા હતા એટલે ઝઘડો થતો હતો, તો 1 કિલો એમને ડાઈબેનને આપી દીધું છે, બરોબર. તો આટલું સમજાવવાનું છે. ચલો 58મો પ્રશ્ન, હું પ્રશ્ન જ લખીશ, આપણે આ કોષ્ટકમાંથી જવાબ મેળવવાના છે. તો પ્રશ્ન નંબર 58 તમારે કોષ્ટકની સામે જોતું જવાનું છે અને હું બોલું છું એ સાંભળતા જવાનું છે. તો 4F અને 5F કક્ષકો વચ્ચેની સામ્યતા અને તફાવત જણાવો. બોલો એકદમ મૂર્ખ પ્રશ્ન છે. 4F અને 5F કક્ષકો વચ્ચેની સામ્યતા અને તફાવત જણાવો. બોલો શું લખીશું? તો 4F અને 5F બંને F પ્રકારની કક્ષકો છે. F પ્રકારની કક્ષકો છે એમનો મતલબ કે એમના તરંગ વિધેય કેવા છે? સમાન, બરોબર. તો તરંગ વિધેયના કોણીય ભાગના સંદર્ભમાં એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે, એટલે કે આકારના સંદર્ભમાં બંને સમાન છે, બરોબર. તેમ છતાં લેન્થેનોઇડ્સમાં આવેલી 4F કક્ષક કરતાં એક્ટિનોઇડ્સમાં આવેલી 5F કક્ષક બહારની બાજુ આવેલી હોવાથી બોલો કોની ઉર્જા વધારે થશે? તો 5F કક્ષકોની ઉર્જા વધારે છે, અને 5F કક્ષકોની ઉર્જા વધારે છે તેથી શું થશે? બોલો એક્ટિનાઇડ્સની 5F કક્ષકો બંધ બનાવવામાં ભાગ પેલાની સાપેક્ષે સરળતાથી લઈ શકે. જો કે બેમાંથી એકે બંધ તો બનાવતી જ નથી, કારણ કે ખૂબ જ મોટા બંધ બને તો એ કેવા હોય? નિર્બળ. આપણે ભણી ગયા છીએ ઓલરેડી, પણ તેમ છતાં આપણે એ સામ્યતામાં તફાવતમાં શું લખીશું? તો 4F કક્ષક કરતાં 5F કક્ષક કેન્દ્રથી દૂર છે, તેથી 5F કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં સરળતાથી ભાગ લઈ શકે છે. ચલો એના પછી 59મો પ્રશ્ન લઈએ. તો 59, જોજો આ બધા પ્રશ્નો આને જોઈને જવાબ આપવાના છે. તો એક્ટિનોઇડ્સ તત્વોના પરમાણુ અને આયનીય કદ જણાવો. એક્ટિનોઇડ્સના પરમાણવીય કદ અને આયનીય કદ જણાવો. જોજો જણાવી જ દેવાનું છે. એટલે જો તમે આ યાદ રાખ્યું હશે છેલ્લું કોલમ ત્રિજ્યાવાળું, તો તમને આ પ્રશ્ન અઘરો નહીં પડે. ચલો ત્રિજ્યામાં આપણે પહેલાં જોઈ લઈએ. તો એ પહેલાં આપણે સીધું જ વિચારીએ કે ભાઈ એક્ટિનિયમથી લોરેન્સિયમ એ આવર્ત 7નો એક ભાગ છે, અને આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ શું થાય? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ બાહ્યતમ કક્ષાનો ક્રમાંક અચળ રહે છે. હવે અહીંયા શું થશે? બોલો બાહ્યતમ કક્ષા તો 7s છે, તો ઊંધું થાય છે. 7sમાં ઇલેક્ટ્રોન અચળ રહે છે, બાહ્યતમ કક્ષાની કક્ષક 7s છે અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે છે, પણ ભરાતા ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? તો એક અંદર છોડીને 5Fમાં, અને 5Fમાં ભરાય તો શું થાય? એના વડે પેલા 7s ઉપર લાગતી સ્ક્રીનિંગ અસર વધતી જાય. પણ જો 7s અને 5Fની વચ્ચે પાછું શું આવેલું છે? 6D આવેલો છે. એટલે સ્ક્રીનિંગ અસર વધવી જોઈએ, પણ 6D એ સ્ક્રીનિંગ અસરને શું કરે છે? ઓછી કરી નાખે છે, કારણ કે એની સાથે ભાગીદારી કરે છે. સ્ક્રીનિંગ અસરમાં 6D પણ ભાગીદારી કરે છે. તો એવી પરિસ્થિતિમાં હવે આપણે જોઈએ, આપણે પહેલાં વિચારી લીધું, હવે જોઈએ તો જો લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સમાં પણ પરમાણુય ક્રમાંક વધે તેમ એક્ટિનોઇડ્સ તત્વોના પરમાણુય અને M+3 આયનોના કદમાં જોજો ક્રમશઃ ઘટાડો.
હવે ઘટાડો તો થવાનો જ, કેમ? તો સ્ક્રીનિંગ અસર ઘટતી ગઈ. સ્ક્રીનિંગ અસર ઘટી એટલે કેન્દ્રીય ધન વીજભાર વધ્યો, પણ એફ કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોન જે છે એ બે ભાગમાં વહેંચાતી એમની સ્ક્રીનિંગ અસર, એટલે ટૂંકમાં 7s ઉપર લાગતી સ્ક્રીનિંગ અસર શું થતી ગઈ? ઘટતી ગઈ. અને ઘટતી ગઈ એના કારણે કેન્દ્રીય ધન વીજભારની અસરના કારણે પરમાણુય કદ સંકોચાયું. બરોબર? તો તત્વોમાં એક્ટિનિયમથી લોરેન્સિયમ તરફ જઈએ એમ ક્રમશઃ કદનું શું થાય છે? સંકોચન થાય છે. હવે અહીંયા જોજો M+3 આયનો જોઈએ. હવે જો તત્વનું સંકોચન થતું હોય તો એમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવીને બનતા M+3 આયનનું પણ શું થાય? એમાંથી M+3 આયન, જે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને M+3 આયન બને, તો M+3 આયનમાં પણ શું થાય? કેન્દ્રીય ધન વીજભાર વધારે છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉપરથી બાહ્યતમ કક્ષાનું ક્રમાંક જ બદલાઈ જશે. જુઓ કઈ થઈ જશે? બાહ્યતમ કક્ષા લગભગ 5 થઈ જશે. તો પહેલાં હતી 7. તો જે તે તત્વ કરતાં તેમાંથી બનેલા ધનાયનનું કદ હંમેશા કેવું હોય? નાનું. એ સિદ્ધાંત અનુસાર અહીંયા એક્ટિનાઇટ તત્વો કરતાં એક્ટિનાઇટ તત્વમાંથી બનેલા M+3 આયનની ત્રિજ્યા કેવી હોય? નાની. અને જો એક્ટિનાઇટ શ્રેણીમાં એક્ટિનિયમથી લોરેન્સિયમ તરફ જતા પરમાણુય કદ ઘટતું હોય તો એના M+3 આયનોમાં પણ શું થાય? એક્ટિનિયમથી Ac+3 થી Lr+3 તરફ જતા પરમાણુય એટલે કે આયનીય કદ ઘટશે. આ ઘટનાને એક્ટિનાઇટ સંકોચન પણ કહે છે. હવે અહીં જોજો, મેં તમને કારણ ઓલરેડી આપી દીધું છે આવું થવાનું કારણ. તો જોજો, એક્ટિનાઇટ તત્વોમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે 5f કક્ષકોની શિલ્ડિંગ અસરમાં ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય છે ભાઈ 5f કક્ષકોની શિલ્ડિંગ અસરમાં? તો વચ્ચે ડી કક્ષકો છે. અને વળી જોજો, શરૂઆતમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા. અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે શિલ્ડિંગ અસર દર્શાવે. એટલે શરૂઆતમાં શું થશે? તો એક્ટિનિયમથી પ્લુટોનિયમ એમેરિશિયમ તરફ જઈશું ત્યાં સુધી શિલ્ડિંગ અસર વધી, પણ એમેરિશિયમથી નીચે તરફ ગયા એમ શું થતું ગયું? એફ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શરૂ થયું અને એના કારણે એ પોતાની સાથે જ અપાકર્ષણ કરવા લાગશે યુગ્મીકરણના કારણે. એટલે શિલ્ડિંગ અસર કોણ દર્શાવશે? ફક્ત અયુગ્મિત ઇલેક્ટ્રોન જ. અને એવી પરિસ્થિતિમાં બોલો, એમેરિશિયમથી લોરેન્સિયમ તરફ જતાં શું થતું ગયું? ખબર પડી ગઈ શું થતું ગયું? તો એફ કક્ષકોની સ્ક્રીનિંગ અસર ઘટતી ગઈ અને એના કારણે કદનું સંકોચન થતું, એટલે કે સંકોચન વધુ થાય છે. આથી લેન્થેનાઇટ સંકોચન કરતાં એક્ટિનાઇટ સંકોચનની માત્રા વધારે હોય છે. આ લાઈન અંડરલાઈન કરજો, MCQમાં પૂછાય કે લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ સંકોચન પૈકી કયું વધારે પ્રબળ છે અથવા તેમની વચ્ચેની તેમની પ્રબળતાનો ક્રમ કયો સાચો છે. આવો MCQ પૂછી શકે. ચલો, એના પછી 60મો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 60. જોજો, આજની થિયરીઓ બધી આમાંથી શીખવાની છે, એટલે હું આને બોર્ડ ઉપર રાખીને જ ચલાવીશ. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવું. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવું. ચલો જોઈએ. હવે બોલો, બોર્ડ ઉપર લખેલી છે ઓક્સિડેશન અવસ્થાઓ +3 અને +4. તો શું લખે અહીંયા? પહેલાં આ બે ઇલેક્ટ્રોન રચના કેમ જોવા મળી એ બધી જ આપણે ચર્ચા કરીએ. તો ધ્યાન રાખજો, એક્ટિનાઇટ શ્રેણીના બોર્ડ ઉપર તો ધ્યાન રાખો ઇલેક્ટ્રોન રચના તરફ, કારણ કે ઓક્સિડેશન અવસ્થાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે. તો એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાની બહાર તરફ આવેલી 5f 6d અને 7s કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોય છે, એટલે કે સમતુલ્ય હોય છે. અને 5f0, 5f7 અને 5f14 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના કારણે 5f0, જો આપણને ખબર છે 11મું ધોરણ બીજો પાઠ, કોઈપણ તત્વની સ્થિરતા ક્યારે વધારે હોય તો એની બાહ્યતમ કક્ષામાં આવેલી સમશક્તિક કક્ષકો કાં તો સંપૂર્ણ ખાલી હોય, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય. આવી પરિસ્થિતિમાં એમની સ્થિરતા વધારે હોય. તો એ સિદ્ધાંત ઉપર અહીંયા 5f કક્ષક છે તો 5f કક્ષકમાં 1 થી 14 ઇલેક્ટ્રોન ભરાય, પણ એમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી થાય? તો 5f0, પછી 5f7 અને 5f14 એવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના કારણે એક્ટિનાઇટ શ્રેણીના તત્વો 1 થી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ તો જોઈએ. હવે અહીંયા મારે કોષ્ટક બનાવવું પડશે. હું અહીંયા બાજુમાં જ આની અંદર જ આપણે કોષ્ટક બનાવી દઈએ ઊભું. બરાબર? ચલો,
બોલો અહીંયા આપણે આ રીતે યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે જે હવે ભણવા જઈ રહ્યા છીએ. બોલો એક્ટિનાઇટ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે? તો એક્ટિનાઇટ ફક્ત +3, કારણ કે આ 3 જતા રહે એટલે તો અહીંયા ફક્ત +3 જ જોવા મળશે. કઈ જોવા મળશે? પછી થોરિયમ, તો આપણે પહેલાં 3નો વિચાર કરીએ તો બોલો થોરિયમ +3 નહીં દર્શાવે. કેમ? તો 2 ને 2 4 જતા રહે તો પછી 5F જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના. બાકીના બધા પાછા +3 દર્શાવશે. તો આપણે બધા એમાં +3 લખી જ દઈએ. ખાલી +3માં શું યાદ રાખવાનું? એકલું થોરિયમ ના દર્શાવે. બોલો કેમ ના દર્શાવે? તો 3 ઇલેક્ટ્રોન ગયા પછી ડીમાં 1 રહે તો એ અસ્થિરતાની નિશાની છે, એટલે ડી એ ખાલી થઈ જાય, એફ પણ ખાલી થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં એકમાત્ર થોરિયમ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. ચલો હવે +4 કોણ દર્શાવશે? તો આ તો દર્શાવે જ નહીં, ડેશ. +4 તો એ દર્શાવે નહીં. હવે વિચારો, તો અહીંથી શરૂ થાય. બોલો ક્યાં સુધી દર્શાવશે? મને એમ તમે વિચારીને વિચારો તો કહો, તો ક્યાં સુધી દર્શાવશે +4? ક્યાં સુધી દર્શાવશે આમ? તો બર્કેલિયમ સુધી દર્શાવે. કેમ? ધ્યાન રાખજો. બોલો 7 કક્ષકો છે એફની, 1 2 3 4 5 6 7. એમાં 1 2 3 4 5 6 7 8 અને 9. 8 અને 9 મારી કદાચ ભૂલ થઈ. 1 2 3 4 5 6 7. બોલો હવે એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન જાય અને 2 અહીંથી જતા રહે તો કેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય? કેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય? 5F7 સ્થાયી. એટલે બર્કેલિયમ બકા સુધી +4 જોવા મળશે. ક્યાં સુધી? બર્કેલિયમ સુધી +4 જોવા મળશે. તો આપણે આ રીતે સમજીને, વચ્ચે રહી ગઈ એક, બરોબર. જો આ દર્શાવશે, આ થઈ ગયું, બરોબર. બકા પછી નહીં દર્શાવે, કારણ કે પછી શું થાય? તો પછી એ +3 જ દર્શાવે, બરોબર. કઈ દર્શાવશે? +3 જ. ઓકે, ચલો એના પછી +5 વિચારો તો +5 હવે આપણે એટલું જ વિચારવાનું છે કે 5 ઇલેક્ટ્રોન જવાથી કોને ફાયદો થાય છે? તો બોલો પ્રોએક્ટિનિયમને થાય, કારણ કે કઈ ઇલેક્ટ્રોન રચના થઈ જાય? તો અહીંયા +5 થશે. મને એક કામ કરવા દો, પહેલાં થોડું લાઇનમાં લખવા દો. તો નહીં, અહીંયા 4 4 4 4 4 4 અને બકા સુધી 4, પછી નહીં, ઉપર નહીં. ચલો 5થી કોને ફાયદો થાય છે? 5 ઓક્સિડેશન અવસ્થાથી. તો 2 ને 1 3 ને 2 5. તો પ્રોએક્ટિનિયમ 5 દર્શાવે. તો આ તો દર્શાવે જ નહીં. બોલો ક્યાં સુધી 5 દર્શાવશે? વિચારો તો 5 ગુમાવવાથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કોને પ્રાપ્ત થાય? 5 ગુમાવવાથી કોની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય? તો અમેરિકાને. તો એમાં હવે એને ભાઈ અપવાદ તરીકે લેવું પડશે, કારણ કે 5 ગુમાવે તો સ્થાયી કેમ થાય એનું કોઈ કારણ નથી. તો એ એમેરિશિયમ સુધી જ દર્શાવે. ક્યાં સુધી દર્શાવે? તો અહીંયા સુધી. એટલે અહીંયા 5 તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. 5 તત્વો પ્લસ. ચલો પછી 6 દર્શાવવાથી કોને ફાયદો થાય? તો આ 6 દર્શાવે યુરેનિયમ. બોલો 5F0 થઈ ગઈ. તો યુરેનિયમથી +6 શરૂ થશે. બોલો હવે ક્યાં સુધી +6 થશે? તો એ પણ એમેરિશિયમ સુધી જ. એ પણ એમેરિશિયમ સુધી જ. ચલો +7 કોણ દર્શાવે? 7 જવાથી કોને ફાયદો થાય? 7 જવાથી તો નેપ્ચ્યુનિયમને થાય. 7 એ 7 જતા રહે એટલે 5F0 થાય. પછી તો પ્લુટોનિયમ એની સાથે ખેંચાશે, બરોબર. તો અહીંયા એમેરિશિયમ નેપ્ચ્યુનિયમ +7 અને પ્લુટોનિયમ +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો ભાઈ આપણે સમજ્યા છીએ. હવે જો હું આની સમજૂતી એઝ પર ટેક્સ્ટ બુક આપું તો ધ્યાન રાખજો, એક્ટિનાઇટ શ્રેણીના થોરિયમ સિવાયના બધા જ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આમ એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે +3. ચલો આ શ્રેણીના તત્વો પૈકી એક્ટિનિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિવિયમ, નોબિલિયમ અને લોરેન્સિયમ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા +3 અને થોરિયમ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા +4 દર્શાવે છે. થોરિયમ
જોજો આમાંથી કયા તત્વો ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે આપણે સમજાવી દેવાનું. તો આ એક જ દર્શાવે છે, આ એક અને થોરિયમ. પેલા બધા +3 દર્શાવે અહીંથી અને થોરિયમ +4. તો આ તત્વો એક જ ઓક્સિડેશન અવસ્થા કઈ? તો પહેલાં આપણે જે બલ્કમાં થોરિયમ સિવાયના +3 અને થોરિયમ +4 દર્શાવે છે. ચલો એના પછી જ્યારે પ્રોએક્ટિનિયમથી નેપ્ચ્યુનિયમ તરફ જતા ક્રમશઃ +5 +6 અને +7 સુધી તે વધે છે. જુઓ ખબર પડી. જ્યારે પ્રોએક્ટિનિયમ પીએથી શરૂ કરીએ તો નેપ્ચ્યુનિયમ તરફ જઈએ, બરાબર, તો +5 +6 અને +7 સુધી એમની ઓક્સિડેશન અવસ્થાઓ વધે છે. ઓકે, હવે એક મિનિટ, અહીંયા પીએથી સીએફ તરફ જતા પ્રોએક્ટિનિયમથી કેલિફોર્નિયમ તરફ જતા, બોલો, પ્લુટોનિયમથી તો પ્લુટોનિયમથી કેલિફોર્નિયમ તરફ જતા જુઓ તો શું થતું જાય છે? તે ક્રમશઃ 3 સુધી ઘટે છે. તે ક્રમશઃ 3 સુધી ઘટતી જાય છે. કેલિફોર્નિયમ આમ જુઓ, પ્રોએક્ટિનિયમ સુધી 7 સુધી વધી અને પછી નીચે તરફ ઘટાડો થતો ગયો, આમ ક્રોસ બનતું ગયું. આ પૈકી ક્યુરિયમની +5 ઓક્સિડેશન અવસ્થા જાણીતી નથી. ક્યુરિયમની +5 ઓક્સિડેશન અવસ્થા જાણીતી નથી. હવે લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સ પણ +4 કરતાં +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને +3 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા એક્ટિનોઇડ સંયોજનો જળ વિભાજન પામવાની વૃત્તિ પણ ધરાવતા હોય છે. અહીં એક્ટિનોઇડ તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં અનિયમિતતા અને ભિન્નતાના કારણે એક્ટિનોઇડ તત્વના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ અને તેની સમીક્ષા સંતોષકારક કરી શકાતી નથી. અભ્યાસ અને સમીક્ષા સંતોષકારક રીતે કરી શકાતી નથી. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર. થોડી કસરત કરશો તો ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રહેશે, અને ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રહેશે તો એના ઉપરથી શું લખવું એનો પણ આઈડિયા આવશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 61 લઈએ. તો 61 નંબરનો પ્રશ્ન છે, એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જણાવો. બોલો, આપણે એમની ક્રિયાશીલતા સમજાવવાની છે ટૂંકમાં. તો ક્રિયાશીલતા કોઈપણ રાસાયણિક કોઈપણ તત્વ હોય ને એની ક્રિયાશીલતાનો આધાર એની ઇલેક્ટ્રોન રચના ઉપર છે. તો આપણે ઇલેક્ટ્રોન રચનાને વિચારીએ. બોલો, જવાબ મળી જશે ઓટોમેટિક. ઇલેક્ટ્રોન રચનાને વિચારો તો જવાબ આવી જ જશે. દેખાય છે તમારી સામે બોર્ડ ઉપર લખેલી છે. ચલો વિચારો. તો જોઈએ, એક્ટિનાઇડ શ્રેણીના તત્વો રાસાયણિક રીતે અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો છે. બોલો, અતિ ક્રિયાત્મક ધાતુ તત્વો કેમ છે? તો એમની 7s કક્ષકમાં એટલે કે બાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. અને આપણે ભણી ગયા છે 11મું ધોરણ 3જો પાઠ, જે તત્વોની બાયતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેને ધાતુ તત્વો કહેવાય. હવે આમાં તો પાછું શું થયું, 2 ઇલેક્ટ્રોન છે ને વળી કેન્દ્રથી ઘણો દૂર છે, 7મી કક્ષામાં છે. એટલે કે આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ કેવું છે? ખૂબ જ ઓછું. એના કારણે આ તત્વો આ ઇલેક્ટ્રોન સરળતાથી દાન કરી શકે તો સરળતાથી એટલે અતિ પ્રતિક્રિયાત્મક, અને દાન કરે છે એટલે ધાતુ તત્વો. ચલો એના પછી, જેમ કે અત્યંત સૂક્ષ્મ વિભાજિત પાવડર સ્વરૂપે હોય ત્યારે ઉકળતા પાણી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનોનું મિશ્રણ બનાવે છે. બોલો, એમને પાવડર ફોર્મમાં આપણે પાણીમાં નાખીને ઉકાળીએ તો ખાલી ઉકાળવાથી પાણી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે, અને મધ્યમ તાપમાને મોટાભાગના અધાતુ તત્વો સાથે પણ સંયોજાય છે. મધ્યમ એટલે બહુ ઊંચું તાપમાન નહીં, નોર્મલ ટેમ્પરેચરે ઓરડાના તાપમાનથી સહેજ ઊંચા તાપમાને એ મોટાભાગના અધાતુ તત્વો સાથે પણ સંયોજાય છે, કારણ તો એ ધાતુની જેમ વર્તે છે. હવે એક્ટિનાઇડ શ્રેણીના બધા જ તત્વો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે. ભાઈ દર્શાવે જ ને, કેમ ના દર્શાવે? કારણ કે ધાતુ તત્વો છે ને આપણે 5મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે
ધાતુ તત્વો એ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે, તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે, પરંતુ મોટાભાગના તત્વો નાઇટ્રિક એસિડ વડે ઓછી અસર પામે છે. તો નાઇટ્રિક એસિડ વડે ઓછી અસર પામવાનું કારણ એમની એક લાક્ષણિકતા એલ્યુમિનિયમ જેવી છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા કે એલ્યુમિનિયમ પોતાની સપાટી ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રક્ષણકારી કવચ બનાવે છે. એટલે મેં એલ્યુમિનિયમને કેમેસ્ટ્રી જગતનો કર્ણ કહેલો છે. એ જન્મજાત કવચ અને કુંડળ સાથે જન્મેલો છે અને એ કવચ અભેદ છે. એટલે વાતાવરણનો ઓક્સિજનની હાજરીમાં એની ઉપર એક કવચ બની જાય પછી એનું વધુ ક્ષારણ કે બીજી કોઈ પ્રક્રિયા થતી નથી. તો અહીંયા પણ જો આ બધા તત્વોની સપાટી ઉપર વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં ઓક્સાઇડનું એક સ્તર રચાઈ જાય છે, જેના કારણે બોલો એ સ્તર અભેદ છે, રક્ષણકારી છે. તો એલ્યુમિનિયમની જેમ નાઇટ્રિક એસિડની હાજરીમાં આ તત્વોની સપાટી ઉપર ઓક્સાઇડનું એક સ્તર બને છે, જે HNO3 સાથેની તેની પ્રક્રિયાઓનો પ્રતિરોધ કરે છે. બરાબર. પછી આલ્કલી તત્વો એક્ટિનાઇડ શ્રેણીના તત્વો આલ્કલી પ્રત્યે બોલો કેવા છે? નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય હશે? તો ધાતુઓ પોતે સ્વભાવે બેઝિક હોય. એસિડ બેઝની લુઈસ એસિડ બેઝ વ્યાખ્યા તમે ભણ્યા છો. જે તત્વ અથવા તો જે સંયોજન ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે તે બેઝ અને સ્વીકાર કરે તે એસિડ. તો ધાતુઓની વૃત્તિ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની છે. બોલો આવી પરિસ્થિતિમાં શું થશે? એ પોતે જ બેઝ છે, તો બેઝ સાથે પ્રક્રિયા કઈ રીતે કરે? કમ્પ્લેટ. તો ફરી એકવાર બોલો એમની રાસાયણિક ક્રિયાશીલતામાં તમે શું લખશો? તો સૌથી પહેલાં એમનો પરિચય આપીશું કે રાસાયણિક રીતે તે અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો છે. પછી તેમને અત્યંત સૂક્ષ્મ વિભાજિત પાવડરમાં વિભાજિત કરી અને પાણી સાથે ઉકાળવામાં આવે તો અનુવર્તી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપે છે. એટલે કે પહેલી પાણી સાથેની પ્રક્રિયા કરવાની, પછી બીજી અધાતુઓ સાથે. તો મોટાભાગના એક્ટિનાઇડ શ્રેણીના તત્વો અધાતુ તત્વો સાથે મધ્યમ તાપમાને અનુવર્તી એટલે કે અનુવર્તી સંયોજન આપે છે. અને ત્રીજું એસિડ સાથે. તો બધા જ એક્ટિનાઇડ શ્રેણીના તત્વો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સંયોજાઈ પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા નથી. કારણ કે એલ્યુમિનિયમની જેમ એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ તત્વોનું ઓક્સિડેશન થઈ તેમની સપાટી ઉપર તેમના જ ઓક્સાઇડનું રક્ષણકારી કવચ બની જાય છે. તો જો પહેલી કોની સાથે આપે છે અને કોની સાથે નથી આપતું? તો પહેલી બોલો ધાતુ તરીકે વર્તે છે, બીજું પાણી સાથે આપે છે, HCl સાથે આપે છે, નાઇટ્રિક એસિડ સાથે નથી આપતા અને બેઝ સાથે નથી આપતા. બોલો કમ્પ્લીટ. તો આ થઈ એની ક્રિયાશીલતા. હવે પ્રશ્ન નંબર 62. તો પ્રશ્ન નંબર 62માં 62માં પ્રશ્ન આ રીતનો છે કે એક્ટિનાઇડ શ્રેણીના તત્વોના ચુંબકીય ગુણ. એક્ટિનાઇડ શ્રેણીના તત્વોના ચુંબકીય ગુણ સમજાવો. બોલો 11મું ધોરણ પહેલો પાઠ 12મું ધોરણ પહેલો પાઠ ઘન અવસ્થામાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ ચુંબકીય ગુણ. બોલો શું કરીશું? વિચારો. તો આપણને ખબર છે બોલો કોઈ પણ પદાર્થને બાહ્યચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે બે પ્રકારની વર્તણૂક દર્શાવે. કાં તો બાહ્યચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય કાં તો અપાકર્ષાય. બરોબર. આકર્ષાય અથવા અપાકર્ષાય. કેમ આકર્ષાય ક્યારે? તો એ પોતે ચુંબક તરીકે વર્તતું હોય તો આકર્ષાય. પોતે ચુંબક તરીકે ક્યારે વર્તે? તો જો એના અણુમાં રહેલા કેન્દ્રીય પરમાણુમાં ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. બરોબર. તો એ શું થશે? એ ઇલેક્ટ્રોન મેક્સવેલના વિચુંબકીય સિદ્ધાંત અનુસાર પોતાની ધરી ઉપર ફરતો હોય અને ધરા ભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એ કુદરતી લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર કૃત્રિમ છે અને આર્ય ચુંબકીય ક્ષેત્ર કુદરતી ભ્રમણના લીધે પેદા થયેલું કુદરતી છે. તો કૃત્રિમ અને કુદરતી બે વિરુદ્ધ પ્રકારના ચુંબકીય ક્ષેત્રો વચ્ચે શું થાય? આકર્ષણ. અને એવી પરિસ્થિતિમાં શું થશે? તો એકબીજા તરફ આકર્ષાશે. પણ જો કેન્દ્રીય પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એવી પરિસ્થિતિમાં એ યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો જ્યારે આપણે પદાર્થને બાહ્યચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે બાહ્યચુંબકીય ક્ષેત્રની અક્ષને એટલે દિશાને અક્ષ ગણી તેની ફરતે એ યુગ્મિત કક્ષકો ભ્રમણ કરવા લાગે છે. આ ભ્રમણને લાર્મોર ભ્રમણ કહે છે અને લાર્મોર ભ્રમણ એ કૃત્રિમ ભ્રમણ છે.
કુદરતી નથી, એને જ્યારે બાહ્યચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે જ પેદા થાય. અને કૃત્રિમ ભ્રમણના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કૃત્રિમ હોય. હવે જો લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર કૃત્રિમ, અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કૃત્રિમ, તો બે કૃત્રિમ ભેગા થાય ત્યારે ભાવ કરે, એટલે કે એમની વચ્ચે અપાકર્ષણ થાય. અને આ અપાકર્ષણના લીધે આવા પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં દૂર ભાગે છે અથવા તો તેનો વિરોધ કરે છે. આટલું આપણે 12મા ધોરણના પહેલા પાઠમાં ભણ્યા હતા. હવે એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ આપીએ તો ફરીથી પ્રશ્ન નંબર 62નું બંધારણ અથવા તો વિધાન છે, એક્ટિનાઇટ શ્રેણીના તત્વોના ચુંબકીય ગુણ સમજાવો. તો બોલો એની અંદર આપણે શું લખીશું? તો લેન્થેનાઇટ શ્રેણીના તત્વોની પહેલી તો ઇલેક્ટ્રોન રચના જોવાની. બોલો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો છે, ડી કક્ષકમાંય છે અને એફ કક્ષકમાંય છે. છેકથી છેક સુધી ખાલી 14 નંબરમાં નથી અયુગ્મિત, બાકી પહેલેથી છેલ્લે સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ બધા કઈ રીતે વર્તે? અનુચુંબકીય. તો જોઈએ તો લેન્થેનાઇટના ચુંબકીય ગુણની સરખામણીમાં એક્ટિનાઇટ્સના ચુંબકીય ગુણ વધુ જટિલ છે, થોડો જટિલ છે. તેમ છતાં 5f કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારા સાથે તેમની ચુંબકીય ગ્રાહ્યતામાં વધારો થાય છે. લગભગ લેન્થેનાઇટ્સની 4f કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધારા સાથે ચુંબકીય ગ્રાહ્ય, એટલે કે લેન્થેનાઇટ્સની ચુંબકીય ગ્રાહ્યતામાં જે વધારો થાય છે એના જેટલો જ અહીંયા પણ વધારો થાય છે. બરોબર. એક્ટિનાઇટ્સની ચુંબકીય ગ્રાહ્યતા લેન્થેનાઇટ્સની ચુંબકીય ગ્રાહ્યતા કરતાં ઓછી છે. બોલો કેમ ઓછી હશે? કોઈ કહેશે એક્ટિનાઇટ્સની વધારો બરોબર સરખો થાય છે, ઉપરથી નીચે તરફ જઈએ એમ એમના ચુંબકીય ગુણમાં થતો વધારો, ચુંબકીય ગ્રાહ્યતામાં થતો વધારો વધારે સમાન છે, પરંતુ તેમ છતાં ચુંબકીય ગ્રાહ્યતા ઓછી છે. બોલો કેમ ઓછી હશે? વિચાર્યું? કેમ ઓછી હશે? વિચારો. તો સાપેક્ષમાં આ કક્ષકો કેન્દ્રથી દૂર છે અને ઇલેક્ટ્રોનનું ભ્રમણ તેની ઉપર લાગતા કેન્દ્રીય ધનવીજભારને આભારી છે. સમજ્યા? એ જો કેન્દ્રીય ધનવીજભારની પ્રબળતા ઘટતી જાય એટલે ભ્રમણ વેગ ઓછો થતો જાય. એના કારણે એ 11મા ધોરણના બીજા પાઠમાં આવી ગયું હતું. ઇલેક્ટ્રોનના ભ્રમણ વેગ જેમ જેમ કક્ષા બદલાતી જાય, કોઈપણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગનું સૂત્ર હતું 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ n²/z², અરે z²/n². એટલે જેમ જેમ બાહ્યતમ કક્ષાનું મૂલ્ય વધતું જાય એમ એની અંદર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ ઘટતો જાય છે. અને વેગ ઘટતો જાય તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. એટલે અહીંયા લેન્થેનાઇટ કરતાં એક્ટિનાઇટ શ્રેણીમાં પેલામાં 4f કક્ષકો હતી, અહીંયા 5f કક્ષકો, એટલે કે કેન્દ્રથી દૂર છે. કક્ષા ક્રમાંક વધ્યો તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટ્યો. તો ઓકે ચલો એના પછી 63મો પ્રશ્ન. ભાઈ આજે બધા જ ટૂંકા પ્રશ્નો છે એટલે નંબર ઓફ ક્વેશ્ચન વધારે ચાલશે. બરાબર. તો 63મો પ્રશ્ન છે, એક્ટિનાઇટ શ્રેણીના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમજાવો. બોલો ચલો શું લખશો? આમાં દેખાય છે તો અહીંથી લખવાનું છે. કોઈપણ તત્વની આયનીકરણ એન્થાલ્પી આવર્તનીય ગુણધર્મ છે. આવર્તનીય ગુણધર્મનો આધાર ચુંબકીય એની ઉપર હોય, ઇલેક્ટ્રોન રચના ઉપર. તો આપણે એ પ્રમાણે વિચારીએ. બોલો તો ધ્યાન રાખજો, ખાલી 2 જ વાક્યમાં જવાબ આપી દેવાનો છે. બોલો લેન્થેનાઇટ શ્રેણીમાં 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. અંતિમ ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય? 4fમાં. જ્યારે એક્ટિનાઇટ શ્રેણીમાં તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય? 5fમાં. વળી 4f કક્ષક કરતાં 5f કક્ષક નબળી શેડિંગ અસર દર્શાવે છે. આપણે ભણી ગયા છીએ. બરાબર. એની શેડિંગ અસર પ્રમાણમાં ઓછી છે. આથી તેની ઉપર થતી કેન્દ્રીય ધનવીજભારની અસર વધારે હોય. આની ઉપર થતી કેન્દ્રીય ધનવીજભારની અસર વધારે હોય છે. આથી લેન્થેનાઇટ તત્વો કરતાં એક્ટિનાઇટ તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? બોલો એક્ટિનાઇટ તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, કારણ કે કેન્દ્રીય આકર્ષણ ઓછું છે. સિમ્પલી આપણે વિચારીએ તો લેન્થેનાઇટ શ્રેણીના તત્વો એ આવર્ત 6ના તત્વો છે, એક્ટિનાઇટ શ્રેણીના તત્વો એ આવર્ત 7ના તત્વો છે. અને આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આવર્તક્રમ વધતો જાય. તો આવર્તક્રમ વધે, બરાબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આવર્તક્રમ વધતો જાય. આવર્તક્રમ વધે એટલે કે ટૂંકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો અહીંયા પણ લેન્થેનાઇટ્સ કરતાં એક્ટિનાઇટ્સની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે?
ઓછી, અને એના કારણે લેન્થેનાઇટ્સ કરતાં એક્ટિનાઇટ્સના ઇલેક્ટ્રોન સરળતાથી બંધ બનાવવામાં ભાગ લઈ શકે, અને એના કારણે લેન્થેનાઇટ શ્રેણીના તત્વો કરતાં એક્ટિનાઇટ શ્રેણીના તત્વો વધુ સંયોજનો બનાવવા માટે સક્ષમ હોય છે. ચલો એના પછી 64મો પ્રશ્ન. ભાઈ હું જે બોલું છું ને એના આંખ બંધ કરીને સાંભળજો, અને અથવા તો આંખને અહીંયા કેન્દ્રિત કરજો, તો આ બધા પ્રશ્નોના જવાબ આવડશે, બાકી નહીં આવડે. ચલો એના પછી 64મો પ્રશ્ન. લેન્થેનાઇટ્સ અને એક્ટિનોઇટ્સની તુલના કરો. લેન્થેનોઇટ્સ અને એક્ટિનોઇટ્સની તુલના કરો. ચલો કરો તો તુલના. શું તુલના કરશો? બધું જ અત્યાર સુધી આવી ગયું છે. શું તુલના કરશો બોલો? તો આપણે એવું કહી શકીએ કે લેન્થેનાઇટ્સ અને એક્ટિનાઇટ્સની તુલનામાં લેન્થેનાઇટ્સ તત્વો કરતાં અથવા તો લેન્થેનોઇટ્સ કરતાં આ છેલ્લો પ્રશ્ન જ પહેલો લખાય. એક્ટિનોઇટ્સની આયનીકરણ એન્થાલ્પી નીચી છે, ચુંબકીય ચાકમાત્રા નીચી છે, પરંતુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે. લેન્થેનોઇટ્સ કરતાં એક્ટિનોઇટ્સની બોલો આયનીકરણ એન્થાલ્પી નીચી, ચુંબકીય ગ્રાહ્યતા નીચી, પરંતુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે. તેમ છતાં આ બાબતો એક્ટિનાઇટ શ્રેણીના બીજા અડધા ભાગમાં, એટલે કે એમેરિશિયમથી નીચે જઈએ, ક્યુરિયમથી નીચે, એટલે એનું બહુ સ્પષ્ટીકરણ કરી શકાતું નથી. બોલો કેમ? શરૂઆતનું સમજાઈ શકાય, પણ પાછળનું તો એ બધાનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ટૂંકો છે, એટલે આપણે એમનો પ્રોપરલી અભ્યાસ કરી શકતા નથી. બરાબર. અહીં એક્ટિનાઇટ શ્રેણીના શરૂઆતના તત્વોના ગુણધર્મો એકબીજા સાથે અત્યંત સામ્યતા ધરાવતા લેન્થેનાઇટ્સ તત્વોના જે ગુણધર્મો તેમની ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફાર ઉપર આધારિત ના હોય તેવા ગુણધર્મો સાથે જ સામ્યતા દર્શાવે છે. જો આ વાક્ય થોડું ઓકવર્ડ છે. એક્ટિનાઇટ શ્રેણીના શરૂઆતના તત્વોના ગુણધર્મો એકબીજા સાથે અત્યંત સામ્યતા ધરાવતા કયા? તો લેન્થેનાઇટ તત્વોના જે ગુણધર્મો તેમની ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફાર ઉપર આધારિત હોય તેવા ગુણધર્મો સાથે સામ્યતા દર્શાવે છે. આ વાક્ય આઈએમપી કરો, 2 માર્ક્સમાં પૂછાશે કે એક્ટિનાઇટ શ્રેણીના શરૂઆતના તત્વો લેન્થેનાઇટ શ્રેણીના તત્વોના કયા ગુણધર્મો સાથે સામ્યતા દર્શાવે છે? કયા ગુણધર્મો સાથે સામ્યતા દર્શાવે છે? તો એકબીજા સાથે અત્યંત સામ્યતા ધરાવતા એક્ટિનાઇટ તત્વોના જે ગુણધર્મો તેમની ઓક્સિડેશન અવસ્થાના ફેરફાર ઉપર આધારિત ન હોય તેમની સાથે તે સામ્યતા દર્શાવે છે. ચલો એના પછી લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ સંકોચનની જે તે શ્રેણીના તત્વોના આકાર ઉપર અને તેમના આવર્તના તે શ્રેણીના પછીના તત્વોના ગુણધર્મો ઉપર પણ અસર થાય છે. આપણે આગળ ભણી ગયા છીએ કે લેન્થેનાઇટ સંકોચનની અસર આવર્ત 6માં થઈ હતી. આવર્ત 6માં ડી વિભાગના તત્વો કયા આવે બોલો? તો 6D શ્રેણી થાય, અને 6D શ્રેણી થાય તો 5D શ્રેણી થાય. 4F 3D 4D 5D થાય. તો 5D શ્રેણીમાં કયા તત્વો થશે યાદ કરો? તો પહેલી શ્રેણી સ્કેટિવ એક્રોમિયા કોનિકોન્જ, બીજી શ્રેણી યાર નોબોલમાં ટેકનિક થીરમ રાઇટ પેડ આગળ કાઢ, ત્રીજી શ્રેણી લા હપ્તા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકોન, ચોથી શ્રેણી એક રોપથી ડબ્બી સુગર ભરી હસતા મોટે ડસી ગયો રંગે ચડ્યો. તો લા હપ્તા વગર રહેશો ઈશ્વર પટેલ એમાં જે શ્રેણી છે ને એ લાથી એસી લોરેન્સિયમથી લ્યુટેશિયમ સુધીની જે સંકોચન હતું એની અસર લા હપ્તા HFથી HG તરફ થયું હતું, અને એના કારણે જ ઉપરના તત્વોની અને નીચેના તત્વોની પરમાણુ ત્રિજ્યા સમાન થઈ હતી. આમ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા વધવી જોઈએ, એની જગ્યાએ અહીંયા સંકોચનની અસર. એવી રીતે એક્ટિનાઇટ સંકોચનની અસર કોની ઉપર થાય છે? તો 6D શ્રેણીના તત્વો ઉપર. પરંતુ 6D શ્રેણીના પછીના જે તત્વો છે એ જાણીતા નથી. 6D શ્રેણી પછીના જે તત્વો છે, અહીંયા એક્ટિનાઇટ શ્રેણી પછીના જે 6D શ્રેણીના તત્વો છે જાણીતા, એટલે કે ન હોવાથી એક્ટિનાઇટ સંકોચન કરતાં લેન્થેનાઇટ સંકોચન મહત્ત્વનું બની જાય. કારણ કે લોરેન્સિયમ પછી એ પેલું છે ને એ
લોરેન્સિયમ પછી કયું તત્વ આવશે બોલો? તો રોફથી ડબ્બી સુગર ભરી હસતા મોઢે ડસી ગયો, બરોબર? તો એ તત્વો હજુ આપણી પાસે સૂક્ષ્મ માત્રિક છે, એ બધાનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો છે, એટલે આપણે એમના સંકોચનનો બહુ અભ્યાસ કરી શકતા નથી. તો 2 માર્ક્સનો પ્રશ્ન આ પણ પૂછાય કે એક્ટિનોઇડ સંકોચન કરતાં લેન્થેનોઇડ સંકોચનનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે, કારણ આપો. તો એક જ વાક્યનું કારણ છે, કારણ કે એક્ટિનાઇડ શ્રેણીમાં લોરેન્સિયમ પછીના તત્વોનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો હોવાથી તેમના ઉપર થતી એક્ટિનાઇડ સંકોચનની અસર આપણે સમજી શકતા નથી. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 64 પૂરો થયો. હવે હું સમય જોઈ લઉં, કારણ કે એક જ પ્રશ્ન બાકી રહે છે. ચલો એક જ પ્રશ્ન ભાઈ લેક્ચર લઈ જ લઉં, 5 મિનિટ ભલે વધારે થતી, બરાબર? પેમ્ફલેટ હવે પછી સ્વાધ્યાયના પ્રશ્નો રહેશે. તો પ્રશ્ન નંબર 65, પ્રશ્ન નંબર 65 તો એ પ્રશ્ન છે ડી અને એફ વિભાગના તત્વોના ઉપયોગો જણાવો. હવે જો હું પહેલેથી કહી દઉં, આ પ્રશ્ન SVGM કેમ તો ચોપડીમાં આપ્યા હોય એ જ ઉપયોગો ફરજિયાત લખવા પડે, એ સિવાયના લખીએ તો દુઃખી થઈ જવાય. તો અહીંયાથી સૌથી પહેલાં જોજો, ડી અને એફ વિભાગના તત્વોના કેટલાક મહત્ત્વના તત્વોના ઉપયોગો નીચે પ્રમાણે છે. એમાં એફઈ આપણે બાંધકામ ક્ષેત્રે જે લોખંડ વપરાય છે, ભાઈ આ હું અહીંયા બીજું કશું જ નહીં કરું, હું બોલીશ, તમારે સાંભળી રહેવાનું છે. અને આપણા દૈનિક જીવનનો જ ઉપયોગ છે. તો બાંધકામ ક્ષેત્રે વપરાતું લોખંડ એ આયન અને કાર્બનની મિશ્ર ધાતુ છે. તે જ પ્રમાણે આયન, ક્રોમિયમ અને નિકલની મિશ્ર ધાતુ એટલે કે સ્ટેનલેસ સ્ટીલ છે. સ્ટેનલેસ સ્ટીલ એ આયન, ક્રોમિયમ અને નિકલની મિશ્ર ધાતુ છે. આમ દૈનિક જીવનમાં ઉપયોગી મિશ્ર ધાતુઓની બનાવટમાં ડી અને એફ વિભાગના તત્વો ઉપયોગી છે. કમ્પ્લીટ. એના પછી ડી અને એફ વિભાગના તત્વોના કેટલાક સંયોજનો વિશિષ્ટ ઉપયોગિતા ધરાવે છે, જેમ કે TiO2 વર્ણકો તરીકે અને MnO2 સૂકા કોષની બનાવટમાં. યાદ આવે છે વિદ્યુત રસાયણમાં સૂકા કોષમાં MnO2 ભર્યો હતો. એવી રીતે બેટરી ઉદ્યોગમાં વિવિધ પ્રકારની બેટરી બનાવવા માટે ધ્રુવો તરીકે નિકલ, કેડમિયમ, ઝિંક વગેરે જેવા ડી અને એફ વિભાગના તત્વો ઉપયોગી છે. એટલે અત્યાર સુધી જે ભણ્યા છે બધું રિપીટ થાય છે. હવે ડી વિભાગના સમૂહ 11ના Ag અને Au એ તત્વો ખૂબ જ મૂલ્યવાન એટલે કે કિંમતી છે. આથી તેમનો મુદ્રા ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે. મુદ્રા ધાતુ એટલે કોઇનેજ. યાદ રાખજો, આ પૂછાઈ ગયેલું છે. નીચેના પૈકી કઈ કોઇનેજ ધાતુઓ છે? તો ગોલ્ડ અને સિલ્વર. પહેલાંના સમયમાં તેમનો ઉપયોગ ચલણી મુદ્રા બનાવવા માટે કરવામાં આવતો હતો, પરંતુ વર્તમાન સમયમાં તેમનું આર્થિક મહત્ત્વ સદ્ધરતાની નિશાની અને સંગ્રહ પૂરતું મર્યાદિત થઈ ગયું છે. વર્તમાન સમયમાં યુકેમાં વપરાતા કોપરના સિક્કા સ્ટીલ ઉપર કોપરનું સ્તર ચડાવીને બનાવવામાં આવે છે. તે જ પ્રમાણે યુકેમાં વપરાતા સિલ્વર જેવા દેખાતા સિક્કામાં કોપર અને નિકલની મિશ્ર ધાતુ ક્યુપ્રોનિકલ બનાવવાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઉદ્યોગોમાં કેટલીક પ્રક્રિયાઓમાં ડી અને એફ વિભાગના તત્વો અને તેના સંયોજનો ઉદ્દીપક તરીકે ઉપયોગી છે, જેમ કે એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિમાં આયન, પછી સલ્ફ્યુરિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનની SO2માંથી SO3 બનાવવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આ આપણે શેમાં ભણી ગયા ભાઈ? આ બધું બોલો તો પૃષ્ઠ રસાયણમાં આવી ગયું. એવી રીતે પોલિથીનના ઉત્પાદનમાં જિગ્લર નાટા એટલે TiCl4 પ્લસ C2H5 3Clનું મિશ્રણ છે, જે આપણે 15મા પાઠમાં ભણીશું. પછી ચરબીમાંથી હાઇડ્રોજન દ્વારા વનસ્પતિ ઘીની બનાવટ રેની નિકલ, એ પણ પહેલાંમાં આવી ગયું. પછી ઇથાઇનના ઓક્સિડેશન દ્વારા ઇથેનોલની બનાવટની વોકર પદ્ધતિમાં બરાબર પેડેલિયમ તરીકે PDCl2 એટલે કે પેલેડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આલ્કાઇન અને બેન્ઝિનના પોલિમરાઇઝેશનમાં ઉદ્દીપક તરીકે નિકલ. તો જો અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ લખવાનો. એના પછી છેલ્લો ઉપયોગ છે AgBr સિલ્વર બ્રોમાઇડ. એ સિલ્વરનું એક અગત્યનું સંયોજન છે. તેની બનાવટ પ્રકાશ સંવેદનશીલતાના કારણે ફોટોગ્રાફિક ફિલ્મ અથવા તો એક્સરે ફિલ્મની બનાવટમાં અથવા તો પેપરમાં એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણો પાઠ નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો પૂરો થયો. હવે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પછીના લેક્ચરમાં ભણીશું. ઓકે.